કામ ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો. ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે, પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો, જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીઓમાં પણ કોઈ જવાબ દેતું નથી. ત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. હવે વેચવાનો સમય આવ્યો ત્યારે જ તંત્રના બાપે ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. આ તરફ જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગામોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન પર રદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેતરોમાં મગફળીનો પાક તૈયાર હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાના આક્ષેપ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.